अल्लाहु अकबर। सरकार शाह आलम रहमतुल्लाह अलैह कहवा लेगा, ठीक छे बेसो। અને આપે ખાદિમને કીધું, જા સાબરમતી નદી પાસે જેટલી રેતી કંકડ પથ્થર છે બર્તનની અંદર ભરીને લઈ આવો। મુરીદ ગયો છે અને ઈ વિચારીને કે તો આ અલ્લાહ વાળા છે, હઝરત છે, વધારે મોટા પથ્થર ના લઈ જવાય, નાના નાના પથ્થર ભેગી કરીને લઈ આવ્યો। હઝરતે શાહ આલમ, શાહ કહેવાય બાદશાહ ને, આલમ જહાં, દુનિયા કાયનાત, એટલે આલમ નો બાદશાહ। ખિતાબ કેવડો મોટો છે। હવે ખિતાબ આપ્યો કોને? હઝરત નિઝામુદ્દીન ઓલિયા ના મુરીદ છે અને નસીરુદ્દીન ચિરાગ દહેલવી ના ખલીફા છે અને એમણે ઈ બુઝુર્ગોએ આપની ડ્યુટી અહેમદાબાદ ની અંદર લગાવી છે। જ્યારે આપ જાઓ અહેમદાબાદ, બિલકુલ હઝરતે મૂસા સુહાગ રહેમતુલ્લાહ અલૈહના મઝાર શરીફના સામેનો જે વિસ્તાર છે ત્યાં બારકલ્લા ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહનો આજ પણ આસ્થાનો મોજૂદ છે અને ઉલમા કહે છે એમની ઉંમર મુબારક 150 વર્ષના કરીબની થઈ છે। હવે તો હર ચીજ ગવાહી દીએ છે કે આપ શાહ આલમ છો। આ નિયાઝ આપના હવાલે છે। એ નિયાઝ લઈ અને જ્યારે આપ આપના વાલિદની બારગાહમાં આવ્યા ને તો સરકાર કુતબ આલમ રહેમતુલ્લાહ અલૈહ એ નિયાઝ એમના માથેથી ઉતારી અને કહે છે કે એ સિરાજુદ્દીન શાહ આલમ, ચિશ્તીઓએ જે વિલાયત આખા ગુજરાત માટે પકાવી અને બનાવી હતી ને, એ ગુજરાતની વિલાયતને તમને આજે સરદાર બનાવવામાં આવ્યું છે। અરે ગુજરાતના માણસો ને એમાં પણ સૌરાષ્ટ્રના માણસો ને એમાં પણ ધોરાજીના માણસો, ધોરાજીના માણસો તો ઇલ્મદોસ વલીઓથી, સાદાતથી, ઉલમાથી પ્યાર કરવા વાળા, મોહબ્બત કરવા વાળા ધોરાજીના માણસો હોય। ઈ કેવી જોડી હતી ઇમામે હુસૈનની અને સૈયદા ઉમ્મે રબાબની। બચ્ચાઓની મૈયતો ઉપાડે છે માં, તો પણ શોહર સામે એક લફ્ઝ બોલવા તૈયાર નથી। કેમ કે ઈ હકીકતન સોજા હતા અને એમની જિંદગીના કરીબ આજની માઓ બહેનોને આવવાની જરૂરત છે। અગર એમની જિંદગીના ઝલકની એક તજલ્લી પડી જાય ને તો જિંદગી બેકાર ના રહે, પછી જિંદગી ખુશબુદાર થઈ જાય। એટલે પોતાની કોમની અંદર જાગૃતતા લાવો, પોતાની કોમને પડાવો। અગર અલ્લાહ પાકે તમને પૈસા દીધા છે ને તો ઈ પૈસાનો ઈ મતલબ નથી કે તમે લગ્નને, શાદીને એટલી મુશ્કેલ કરી નાખો કે ગરીબ દીકરીનો બાપ રોતો રહે અને એને કર્જ ઉપાડવો પડે અને વ્યાજે પૈસા લેવા પડે અને ઈ દીકરી જેને ઘરેણા કર્યા હોય ઈ સસરાલ ના લઈ જઈ શકે અને વ્યાજવાળા પૈસા લઈ જાય। આવું કામ કદી ન કર। અગર પૈસા છે તો ઈરાદો કર કે મારી દીકરીના લગ્ન પણ શરે મોહમ્મદીથી થશે અને વધારે પૈસા હોય ને તો મોલા અલી શરે ખુદાની નિસ્બતથી 21 દીકરીઓના લગ્નનો ખર્ચો તું ઉપાડી લે। અને સાહેબો, આ શાદીનો મુબારક મોકો હું સીરતે શાહ આલમ પેશ કરું છું, પણ એક વાત કહી દઉં ને તાકે મારા સીનાની અંદર પણ થોડીક ઠંડક થઈ જાય કે અગર હું ઇલ્મનો શહેર છું તો અલી એનો દરવાજો છે। મારા માટે હઝરત અલી એ શાન રાખે છે જે શાન મૂસા અલૈહિસ્સલામ માટે હારૂન અલૈહિસ્સલામ રાખતા હતા। એ ફાતિમા, મારો અલી સહાબાની અંદર મને સૌથી વધારે મહેબૂબ છે। એ મારા સહાબાનો મુશીર છે, મારી ઉમ્મતનો પીર છે। સ્ટેજ પર बेशुमार सादात किराम, उलमाए किराम हाजिरी रखते हैं। मैं चंद के नामों से वाकिफ हूं और बाज के नामों से बेखबर हूं, इसलिए मैं इनके अस्माए गिरामी को अपनी जुबान से दोहरा नहीं पाऊंगा, मगर ये महफिल की सदारत खलीफाए हुजूर सरकार कला हजरत सैयद सरकार शफी मियां बापू बुखारी अशरफी उल जिलानी की सदारत में हो रही है। और जितने भी सादात हमारे आंखों के सामने बैठे हैं, जितने उलमा हैं, सारे हमारे सरों के ताज हैं। मैं इस वक्त
بالکل آپ کے سامنے کسی موضوع پر گفتگو کرنے کے لیے حاضر ہوا ہی نہیں ہوں. میں تو اس لیے حاضر ہوا کہ سنا سیدوں کا صدقہ بٹ رہا ہے تو کچھ حصہ مولا تعالیٰ اپنے نبی کے بچوں کی آل کا ہماری جولیوں میں بھی عطا فرما دے. اسی نیت سے ہم حاضر ہوئے ہیں. اور ساتھیوں، ابھی شادی اس طرح بہت کم ہوتی ہے. پہلے ہوا کرتی تھی جب لوگ اپنے پیر و مرشد کو بٹھاتے، سادات کو بٹھاتے، علماء کو بٹھاتے اور محفل میں ذکر رسول ہوتا، ذکر صحابہ ہوتا، ذکر اہل بیت ہوتا، ذکر اولیاء ہوتا. تو اس سے سنی مسلمان یہ نتیجہ بھی نکالا کرتے تھے کہ میں نے محفل رکھ دی ہے، اب میرے گھر حضور بھی تشریف لا چکے ہیں. اور کئی ایسے خوش نصیب اس زمانے میں بھی تھے جنہیں حضور کا دیدار محفل میں ہو جایا کرتا تھا. مگر آج کل لوگ ٹیکنالوجی کے ساتھ ایسے بدل گئے کہ شادی کے اندر نہ ذکر رسول اللہ ہوتا ہے، نہ ذکر صحابہ ہوتا ہے، نہ ذکر اہل بیت ہوتا ہے، نہ ذکر اولیاء اللہ ہوتا ہے. بڑا گناہ کا بازار قائم کرتے ہیں اور پھر اس کا نتیجہ یہ نکلتا ہے کہ شادی میں آنے والا مہمان، شادی میں آنے والے سارے بچے، شادی میں آنے والی ساری بچیاں دین سے دور ہوتی جاتی ہے. اور کوئی پرایا آدمی میسج کرتا ہے تو اس کے ساتھ بھاگ بھی جاتی ہے. مگر ان سارے علماء اور سادات کی موجودگی میں اس بات کو کہنا ضروری سمجھتا ہوں کہ اگر ہماری قوم شادیوں کے موقع پہ اس طرح کی محفل سجائے تو پھر آپ کے گھر دلہا دنیا کا جوکر نہیں بنے گا، مولا علی کا نوکر بنتا ہوا نظر آئے گا. اگر دین سے قریب ہوں گے تو فائدہ ہوگا. اور ساتھیوں، ہم جس کی شادی میں آئے ہیں، ابھی مجھ سے پہلے مولانا صاحب حضرت زید شہید کی شان میں آپ کو ان کے مصائب اور فضائل اکٹھا سنا رہے تھے. مگر اس جگہ کیونکہ حضرت عقیل باپو حضرت زید شہید کی اولاد ہے تو میں چاہتا ہوں کہ حضرت زید شہید کی شان و عظمت پہ، ان کے عقیدے پہ گفتگو کی جائے اور پھر آگے بڑھا جائے تھوڑا سا. ساتھیوں، امام حسین کے پوتے ہیں زید شہید، نام ان کا جو ہے وہ آپ خود حضرت امام زین العابدین کی اولاد ہیں، آپ امام زین العابدین کے بیٹے ہیں. اور زید بن علی بن حسین بن علی یہ آپ کا شجرہ ہے. مگر آپ جانتے ہو کربلا کی جنگ کے بعد جب کوفیوں کے ناپاک ارادے امت کے سامنے آئے تو اس وقت بھی امام زین العابدین نے بالکل وہی کام کیا جو ایک سنی آج کرتا ہے. جب کوئی امام حسین کی محبت کی آڑ میں رسول اللہ کے وفاداروں پہ لان تان کرتا تھا تو امام زین العابدین بتایا کرتے تھے کہ دیکھو یہ میرے مصطفیٰ کریم کے صحابہ ہیں. جب کسی نے پوچھا ہے حضرت امام زین العابدین کو کہ ابو بکر صدیق کی شان کیا ہے، آپ اس کا ہاتھ پکڑ کے مواجہ شریف کے سامنے لے گئے اور پردوں کو کھول کے بتایا، کہا دیکھ رسول اللہ کی دائیں جانب ابو بکر ہے، بائیں جانب عمر ہے. جس طرح مزار میں لیٹے ہیں اسی طرح محفل میں بیٹھا کرتے تھے. نعرہ تکبیر، نعرہ رسالت، عظمت صحابہ. ہم وہ رافضی نہیں جو رسول اللہ کے وفاداروں پہ کوئی بات کرے تو زبان خاموش کر لے. کیوں نہیں کرتے؟ اس لیے کہ یہ ہمت بھی ہمیں علی کے بچوں نے عطا کیا. بھائی پھر بھی آپ ٹھنڈے ہو گئے تو پھر ہو ہی گیا.
حضرت زید شہید کے سامنے جب کوفہ کے لوگ ہیں اور آپ نے خروج کیا ہے، کوفے والے کہتے ہیں امام آپ حضرت ابو بکر اور حضرت عمر کے خلاف ہمارا ساتھ دے دو، ہم جنگ میں آپ کا ساتھ دیں گے۔ امام حسین کا پوتا کہتا ہے، حضرت زید شہید کہتے ہیں کہ اس وقت میرے دادا نے کوفیوں کا ساتھ نہ لیا تھا یزید کو اجاگر کرنے کے لیے، اور آج زید بھی نہ لی، اگر تمہارا ساتھ نہیں لے گا تو اس لیے کہ تمہارا عقیدہ بھی اجاگر ہو جائے۔ میں جان تو دے سکتا ہوں مگر رسول اللہ کے وفاداروں کے خلاف ایک جملہ برداشت نہیں کر سکتا۔ حضرت نے جان دی ہے اور ایسے شہید ہوئے ہیں، ایسے شہید کہ ان کے مصائب پڑھنے کے لیے اس وقت بالکل ماحول نہیں، مگر ساتھیوں جن کی میت مبارک کو درخت سے لٹکایا گیا ہو اور جن کی میت مبارک کے سامنے رسول اللہ گریا کرتے ہو، اور پھر آپ نے سنا نا کہ ان کو جلا کے ان کی راکھ کو جب بکھیر دیا گیا، راکھ سے بھی قرآن کریم کی آیت کی آواز آ رہی ہے۔ اس لیے ہمارا عقیدہ سنیوں کا عقیدہ ہے، کہنا سبحان اللہ۔ ہم ٹناٹن سنی، نہ ہم رسول اللہ کے صحابہ کے خلاف کوئی بات برداشت کر سکتے ہیں، نہ حضور کی اہل بیت کے خلاف کوئی بات برداشت کر سکتے ہیں۔ ہم حضور سے نسبت رکھنے والے صحابہ اہل بیت تو بڑی چیز ہے، اللہ کے عزت و جلال کی قسم، مصطفیٰ جان رحمت نے جس مٹی پہ اپنا قدم رکھ دیا ہم اس خاک کا بھی وہ احترام کرتے ہیں، ہم کہتے ہیں کہ وہ خاک بھی خاک نہیں، وہ تو خاک شفا ہے۔ یہ بالکل ہمارا کلیئر کھلا اور صاف عقیدہ ہے، باقی دوسرے کے جو ہو وہ اپنا جانے، مگر ہم سادات کے غلام، ہمارے بڑوں نے ہمیں یہی سبق دیا ہے، یہی شکشا دی ہے۔ اور آپ جانتے ہو یہ جمادی الاول میں سیدنا صدیق اکبر کا بھی عرس ہوتا ہے، اور سیدہ کونین ماں فاطمہ زہرا سلام اللہ علیہا کی ولادت کا بھی یہ مہینہ ہے۔ اور گجرات والوں تمہارے تو مقدر بھی کتنے چمکے ہوئے ہیں کہ یہ مہینہ سراج الدین شاہ عالم بخاری کے عرس کا مہینہ ہے۔ عرس شاہ عالم بخاری۔ اور شاہ عالم سرکار کون ہے؟ میں اتنی لمبی چوڑی تو تقریر نہیں کروں گا کہ آپ کی تقریر ہو جائے، دو چار باتیں اس نیت سے ان کی بارگاہ میں ان کا ذکر کرنے لگا ہوں کہ یہاں کے سادات جو ہے، یہاں کے جو مریدین ہیں، وہ اپنے دامن میں کچھ خوشبو شاہ عالم سرکار کی لے جائیں، اور مجھے یہ حکم ہے کہ تقریر گجراتی میں کرنی ہے۔ اے بھائی جینے گجراتی میں سانبڑ بھی ہوئے محبت تھی کہہ جو سبحان اللہ ہے صاحبو۔ آج یہ بالکل شادی نو پرسنگ چھے અને બુખારી સાદાત નું આંગણ છે અને અમે ઈ યકીન અને વિશ્વાસ રાખીએ છીએ કે જે શાદીની અંદર ઓલિયા અલ્લાહનું રસૂલુલ્લાહના વફાદારોનું zikr થઈ જાય, ઈ શાદી કામયાબીની મંઝિલ સુધી પહોંચી જાય છે। અને સાહેબો કેટલું બહેતર થાય کہ قطب عالم سرکار نی وات تھئی جائے۔ گجرات نی اندر سلسلہ سہروردیہ અને سلسلہ بخاریہ نی ایک عظیم کڑی અને عظیم درخت نو نام سید برہان الدین عبداللہ شاہ بخاری قطب عالم رحمت اللہ علیہ۔ جیارے آپ نے والد تھی خلافت نے اجازت لیے چھے 5-7 ورسنی عمر ای چھے અને ઉચ્ચ શરીફની અંદર મુલતાન પાસે આપ રહેવાવાળા આપના વાલિદે વસિયત કરી કે આપ ગુજરાતની અંદર પાટણ જે સિદ્ધપુર પાસે છે ત્યાં ચાલ્યા જાઓ। આપની વાલિદા સાથે હઝરત કુતબ આલમ રહેમતુલ્લાહ અલૈહ સિદ્ધપુર આવ્યા છે, પાટણમાં આવ્યા। અલ્લાહુ અકબર। મૌલાના શેર અલી રહેમતુલ્લાહ અલૈહના મદ્રસામાં આપે દાખલો લીધો। حالانکہ علوم ظاہری باطنی
આપના સીનાની અંદર અવ્વલથી હતું, પણ મદ્રસો એક એવી જગ્યા છે જેને વલી અલ્લાહ હંમેશા પસંદ કરતા હોય છે. અને કેમ પસંદ ના કરે? મદ્રસો તો રસૂલુલ્લાહનું ઘર છે, મદ્રસો હુઝુરનું ઘર છે. હઝરતે કુતબે આલમ રહેમતુલ્લાહ અલૈહ જ્યારે પાટણમાં તશરીફ લઈ આવ્યા ને, તો ઈ સમયની અંદર ખ્વાજા રુકનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ ની સાથે આ પાટણની અંદર કયામ કરે છે. અને બાળપણની ઉંમરમાં હઝરતે ખ્વાજા બંદા નવાઝ ગેસુ દરાઝ ગુજરાતના દોરામાં આવ્યા હતા. અને ઈ અસનાની અંદર આપનું ગુજર પાટણ તરફથી થયું ને, તો સરકારે કુતબે આલમ રહેમતુલ્લાહ અલૈહના મદ્રસા પાસેથી આપ નીકળ્યા, મદ્રસામાં કયામ કર્યું. હઝરતે ખ્વાજા રુકનુદ્દીન કાને શકર રહેમતુલ્લાહ અલૈહે હઝરતે બંદા નવાઝને બેસાડ્યા, એમની આહો ભગત કરી. બધાય વિદ્યાર્થીઓ ઉપર નજર પડતી હતી, અને નજર પડતા પડતા હઝરતે અબ્દુલ્લાહ બુરહાનુદ્દીન બુખારી રહેમતુલ્લાહ અલૈહ ઉપર નજર પડી. આપે પોતાની પાસે બોલાવી અને પેશાની ચૂમી. ખ્વાજા રુકનુદ્દીન કાને શકર કહેવા લાગ્યા, હુઝુર વિદ્યાર્થી તો બીજા પણ છે, પણ આમની પેશાની કેમ ચૂમો છો? કીધું વાત અસલ ઈ છે કે આ બીજા વિદ્યાર્થીઓમાં અલગ છે. પહેલી વાત તો ઈ છે કે આ ફાતિમા ઝહરાની ઓલાદ છે, સૈયદ આલે રસૂલ છે. સરકાર બીજી વાત શું છે? કીધું દુનિયાની અંદર કેટલા કુતુબ આવી અને ચાલ્યા ગયા, વધઘટ કુતુબના સૂરજ ડૂબી ગયા છે, પણ આ જમાનાની અંદર કુતબે આલમ બનીને ચમકશે, અને કયામત સુધી આમનો સૂરજ કદી ડૂબવા વાળો જ નથી. અને સરકાર કુતબે આલમ એ અસનાની અંદર સિદ્ધપુરમાં મોટા થયા, પરવાન ચડી, ઉમ્ર વધતી ગઈ. અને આપના બીજા નિકાહ જે થયા છે સૈયદા સુલ્તાના ખાતુન બીબી આમેના સાથે. અને બીબી આમેના કોણ છે? સિદ્દીક અકબરની ઓલાદ છે. આલવી ખૂન, સિદ્દીકી રહેમ જમા થયું, મિલન થયું. જ્યારે એમના નિકાહ થઈ ગયા, જ્યારે એમની શાદી થઈ ગઈ, જ્યારે એમના વિવાહ થઈ ગયા, અલ્લાહુ અકબર, ખુદ સરકાર બુરહાનુદ્દીન શાહે કુતબે આલમ રહેમતુલ્લાહ અલૈહ ફરમાવે છે કે શાહે આલમ સરકારની વિલાદતના એક આધ વર્ષ પહેલા હું મુરાકબાની અંદર હતો ને, તો એક મહેફિલ જોઉં છું, જે મહેફિલની અંદર તમામ સાલેહીન મોજૂદ છે, તમામ અકતાબ મોજૂદ છે, તમામ ઓલિયા મોજૂદ છે, તમામ અંબિયા મોજૂદ છે, અને બધાય પોતાના દીકરા સાથે મહેફિલમાં આવ્યા છે. હઝરત કુતબે આલમ સરકાર કહે છે, હું તન્હા અને એકલો હતો, મારા સાથે મારો કોઈ દીકરો નહીં. મેં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ જોયું ને, તો હુઝુર પાકે કીધું, સૈયદ બુરહાનુદ્દીન આપ ગમ ન કરો, અલ્લાહ પાક તમને એક વર્ષની અંદર એવો દીકરો દેશે ને જેનો ચહેરો જોયા બાદ અમારા દીદાર થઈ જવાના છે. એમનો ચહેરો જોયા બાદ અમારા દીદાર થઈ જશે. સરકાર કુતબે આલમ રહેમતુલ્લાહ અલૈહ કહે છે, હું હુઝુર પાક પાસે ગયો, અને હુઝુર પાક કે જન્નતી કોક એવી વસ્તુ ખવડાવી ને કે મારા મોઢાની અંદર એની ખુશ્બુ, અને જ્યારે હું ઉઠ્યો ને તો ઈ જાયકો પણ મારી અંદર છે. અને ત્યાં જે હઝરતની સાથે આપ રહેતા હતા, અને જે આપના રફીક અને દોસ્ત હતા, હઝરતે ખ્વાજા રુકનુદ્દીન કાને શકર રહેમતુલ્લાહ અલૈહ, આપ બીમાર થઈ ગયા, અને અલાલત એવી થઈ ગઈ ને કે તમામ મુરીદીનની અંદર એલાન કરવામાં આવ્યું, હઝરતની તબિયત બહુ ખરાબ છે, યકીનન હવે હઝરત ઇંતકાલ કરી જશે, પડદો કરી જશે. જ્યારે આ વાત મુરીદીન સુધી પહોંચી, બધાય મુરીદીન આપની ખનકા ઉપર આ ગયા. અને હઝરતે ખ્વાજા રુકનુદ્દીન કાને શકર કોણ છે? હઝરતે બાબા ફરીદુદ્દીન ગંજ શકરના નવાસા છે. હઝરતે ખ્વાજા રુકનુદ્દીન કાને શકર
બધાયની વાત સાંભળીને કહે છે તમે એમ કહો છો કે હવે હું દુનિયાથી ચાલ્યો જઈશ, પણ સાંભળો, એક સૈયદ આલે રસૂલનો જન્મ બાકી છે. એમની વિલાદત થઈ જશે ને ત્યાં એના પહેલા મને મોત નહીં આવે. અગર ઈ આવી ગયા પછી મોત આવી જાય તો તાજુબ નથી, પણ જ્યાર સુધી ઈ આલે રસૂલ નહીં આવે, હું એમને ના જોઈ લઉં, મારી આંખો એમના દીદાર કરી અને ઠંડી ન થાય ત્યાર સુધી હું દુનિયાથી જવા વાળો નથી. કીધું તો હઝરત આ બીમારી, આ અલાલત અને આ તબિયત જે ખરાબ છે એ સારી ક્યારે થશે? હઝરત ખ્વાજા रुकनुद्दीन खान शकर कहवा लगेगा, જ્યારે સૈયદ અબ્દુલ્લા બહાઉદ્દીન કુતબ આલમના પુષ્ટમાંથી ઈ સૈયદ એમની માના રહેમમાં આવી જશે, અલ્લાહ પાક મને તંદુરસ્તી અતા કરી દેશે, મને તંદુરસ્તી મળી જશે અગર આપ માના રહેમમાં આવી ગયા તો. અને સાહેબ થોડાક દિવસો થયા ને તો આપની તબિયત સરસ થઈ ગઈ, સારી થઈ ગઈ. આપે કીધું યકીનન સિરાજુદ્દીન શાહે આલમ બુખારી પોતાની અમ્મીના રહેમમાં આવી ગયા છે. અને એક દિવસ આપની અમ્મી સુલ્તાના બીબી આમેના कुरान शरीफ ની तिलावत करता હતા ને, कुरान शरीफ ની तिलावत करता करता ક્યાંક અટકાઈ ગયા, રોકાઈ ગયા તો એક આવાજ આવી. ઈ આવાજે એમનો અટકાવેલું દુરુસ્ત પડી દીધું. હઝરતે સુલ્તાના બીબી આમેના પાછળ જોવા લાગ્યા, આગળ જોવા લાગ્યા, કોઈ નહીં, ખાલી કમરાની અંદર સરકાર બુરહાનુદ્દીન કુતબ આલમ છે. આપ કહેવા લાગ્યા કે એ કુતબ આલમ મારા સરતાજ, આ આવાજ આપની તો નહોતી, આ અવાજ કોને કાઢી છે? મારા કુરાનની ગલતીને કોને દુરુસ્ત કર્યું છે? કુતબ આલમ કહેવા લાગ્યા, ઈ જેને અલ્લાહ હાફિઝ બનાવીને દુનિયામાં મોકલવાનો છે. नारा तकबीर, नारा रिसालत, नारा हैदरी, अज़मते सरकार शाह आलम बुखारी. હઝરતે શાહે આલમ સરકાર માના પેટની અંદર કુરાનની અંદર થવા વાળી ગલતીનો જવાબ આપે છે, પેટમાં જવાબ આપે છે. અને સાહેબો તમને ખબર છે અજમેર શરીફની અંદર એક દરવેશ છે જેમને દુનિયા ખ્વાજાએ ખ્વાજગા વાલિયે હિન્દુસ્તા અતાએ રસૂલ સુલ્તાનુલ હિન્દ ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી સંજરી અજમેરી કહે છે. એમના દરબારની અંદર મહેબૂબ ઇલાહી નિઝામુદ્દીન ઓલિયા હાજર છે અને નિઝામુદ્દીન ઓલિયા કુરાનની તિલાવત કરતા હતા ને તો આપ કહે છે કે એક જગ્યાએ હું પણ અટકાણો અને મારી પણ ગલતી થઈ. કબરે ગરીબ નવાઝથી આવાજ આવી છે, નિઝામુદ્દીન કુરાનને આમ નહીં અને આમ દુરુસ્ત કરી લ્યો. ખબર પડી કે વલી દુનિયામાં આવવાના અને આવી અને જવાના મોહતાજ ના હોય, જે અલ્લાહના દોસ્ત હોય, અલ્લાહ એમને જન્મ પહેલા પણ તાકાત દઈ દે છે અને પડદા કરવાની બાદ પણ મૌલા તાલા તાકાત અતા કરે છે. અને સાહેબો હઝરતે કુતબ આલમ રહેમતુલ્લાહ અલૈહ ઈ રાતની વાત કરે છે જે રાત્રે શાહે આલમ સરકારની વિલાદત થઈ છે, જન્મ થયો છે. અને શાહે આલમ સરકારના મુકદ્દર ઉપર પણ કુરબાન જાઓ. શાહે આલમ સરકારનું ખુદનું નામ હઝરત કુતબ આલમ સરકારે મુહમ્મદ રાખ્યું છે. અને અલ્લાહ પાકે જે આપને અમ્મી દીધા ને ઈ માનું નામ પણ આમેના છે, અને જે અબ્બા દીધા ને ઈ વાલિદનું નામ પણ અબ્દુલ્લાહ છે. અને શાહે આલમ સરકારની ઉમ્ર મુબારક પણ 63 વર્ષ છે. એવી શબીહ છે મુસ્તફા જાને રહેમતની. અલ્લાહુ અકબર કે આ વસ્તુઓને જ્યારે પડીએ ને તો અક્લ દમ થઈ જાય. હઝરત શાહે આલમ સરકારની વિલાદતની રાત્રે સૈયદ બુરહાનુદ્દીન કુતબ આલમ રહેમતુલ્લાહ અલૈહ મુરાકબાની અંદર હતા. હુઝુર પાકની મહેફિલમાં પહોંચ્યા. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું, બુરહાનુદ્દીન કુતબ આલમ આ ચૂપ બોલ્યો, આપના ઘરે એક શહેજાદો આવવાનો છે,
એમની માટે આ જુબ્બો ખાસ હું લઈને આવ્યો છું. હુઝુર પાકે જુબ્બો દીધો અને કીધું બુરહાનુદ્દીન બિલકુલ કરીબ વક્ત છે શાહ આલમ સરકારની વિલાદતનો. आप मुराकबा ने मुकम्मल करो અને વિલાદત તરફ જાઓ. હઝરત કુતબ આલમ રહેમતુલ્લાહ અલૈહ ને ખબર હતી કે ત્યાં ખ્વાજા રુકનુદ્દીન કાને શકરની તબિયત ખરાબ છે અને આપે કીધું હતું કે વિલાદત થાય તો મને કહેજો. અને ત્યાં હુઝુર પાકે બશારત પણ દીધી છે. અને જ્યારે આંખ ખોઈલીને તો શું જોવે છે કે જે મુરાકબાની અંદર હુઝુર પાકે ખિરકો દીધો તો, જે જુબ્બા મુબારક દીધું તો એ હાથની અંદર મોજૂદ છે. અને ત્યાંથી દાઈ દોડતા દોડતા ખબર લેવી કે મુબારક અલ્લાહ પાકે તમારા ઘરે ફૂલ જેવો શહેજાદો અતા કરી દીધો છે. અને આજે પણ હું કહું છું, લગનની અંદર શૈતાનને રાજી કરવાના કામ ન કર, દુનિયાદારને રાજી કરવાના કામ ન કર, અલ્લાહ રસૂલને રાજી કર. મોલા તાલા શાહ આલમ સરકારના સદકામાં તારા ખાનદાનની અંદર એવી નેક ઓલાદ દેશે ને જે ગડપણની અંદર તારો સહારો બનશે, તારી ખિદમત કરશે. અને અગર તું દુનિયાને રાજી કરવાના ચક્કરમાં મુસ્તફા કરીમને નારાજ કરી લે, મારા આકાના રબને નારાજ કરી લે અને બધાય વલીઓને નારાજ કરી અને ગીત સંગીતની મહેફિલ રાખને, તો સાંભળી લે મારા ભાઈ, મજા તો થોડાક સમય માટે છે. આ મજા ખતમ થઈ જશે અને પછી તારી ઓલાદની અંદર કદી ઈ ખુસુસિયત જોવા નહીં મળે. અરે ગુજરાતના માણસો ને એમાં પણ સૌરાષ્ટ્રના માણસો ને એમાં પણ ધોરાજીના માણસો તો ઇલ્મદોસ વલીઓથી, સાદાતથી, ઓલેમાથી પ્યાર કરવા વાળા, મોહબ્બત કરવા વાળા ધોરાજીના માણસો હોય. તમે તો ખૂબ સમજદાર છો કે જ્યારે જમીનની અંદર ખાડો કરી અને જે દાણા નાખીએ ને થોડાક સમય બાદ ઈ જ ઝાડ ઉગે. અગર જમીનની અંદર તમે બાવરના દાણા દાટી દો તો કદી તમને કેસર કેરી ના મળે, અને અગર કેસર કેરી નાખી હોય તો કદી તમને બાવર ના મળે. આજે સમય છે કે તારી દુલ્હનને પણ કહી દે કે કોઈ એવા કામ ન કરજે જે કામથી રસૂલુલ્લાહની શહેઝાદી નારાજ થઈ જાય. કામ એ કરવાનું છે કે સૈયદાએ કોનેન તબસ્સુમ ફરમાવીને કીએ કે નિકાહના દિવસે પર જેના ઘરે મારું અને મારા બાબાનું જિક્ર થાય, મારા બાબાના વફાદારોનું જિક્ર થાય, યકીનન હવે એમના ઘરે કોઈ મુસીબત આવી જ ના શકે. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, नारे हैदरी, उलमाए अहले सुन्नत, उलमाए अहले सुन्नत. અને સાહેબો આજના સમયની ખૂબ જરૂરત છે કે આપણે દીનને સમજીએ. ખાલી પીરે તરીકતને હાથ ચૂમવા સુધી નહીં, દિલથી માનીએ અને એમના એક કોલ માટે જાન દેવી પડે ને તો દઈ દઈએ. આજ તકાજો ઈમાનનો છે. આજના સમયની અંદર ગીત સંગીતની અંદર ખોવાયેલા માણસને લગન બાદ મોહબ્બત નથી મળતી. અમને કહે છે હઝરત મોહબ્બત બંનેના અંદર નથી. કઈ સિરિયલ જોઉં, કઈ કિતાબ પડું? મેં કીધું અહીંયા જવાની જરૂરત નથી. તું मौला अली नो गुलाम बनी जा અને તારી દુલ્હન સૈયદા કોનેનની કલીઝ બની જાય. તમારા બંનેના અંદર દુનિયાની કોઈ તાકાત મોહબ્બત ખત્મ ના કરી શકે. અને સાહેબો યકીન માનો મારી વાતનું, ખાલી આ તકદીર અને જજ્બો નથી. જે બી મોહબ્બતો ઈ લોકોની અંદર હતી ને, ઈ મોહબ્બતનો એક હિસ્સો આજનો માણસ સમજી જાય ને તો એમની જિંદગી કામયાબ થઈ જાય. શહેઝાદી મૌલા અલી શેરે ખુદાની છે અને ઉલમા ઉમ્મુલ મસાઈબ સૈયદા ઝૈનબ કુબરાના નામે એમને યાદ કરે છે. અને જ્યારે આપ કરબલાના મેદાનની અંદર ચાલ્યા ને તો સૈયદા ઝૈનબ નું જિક્ર કરવા વાળાઓ સાંભળો, એમના શોહરને પણ લાખો સલામ કરો જે પોતાની ઘરવાળીને કહે છે એ મારી જોજા ગમ ન કરો. અગર સચ્ચાઈ માટે, હક માટે, સત્ય માટે ઓનો મોહમ્મદ કુરબાન કરવા પડે કરાવી દેજો, પણ દીન ઇસ્લામ માટે કદી સમજોતો ના કરતા.
એવી જોડી, અગર ઈ જોડીનો સદકો આજના નોજવાનને મળી જાય, બેવફાર થઈ જાય. ઈ કેવી જોડી હતી? ઇમામે હુસૈનની અને સૈયદા ઉમ્મે રબાબની. બચ્ચાઓની મૈયતો ઉપાડે છે માં, તો પણ શોહર સામે એક લફ્ઝ બોલવા તૈયાર નથી. કેમ કે ઈ હકીકતન ઝોજા હતા અને એમની જિંદગીના કરીબ આજની માઓ બહેનોને આવવાની જરૂરત છે. અગર એમની જિંદગીના ઝલકની એક તજલ્લી પડી જાય ને તો જિંદગી બેકાર નારીએ પછી જિંદગી ખુશબુદાર થઈ જાય. સાહેબો, આપણે એમને માનીએ છીએ, જાણવાની કોશિશ નથી કરી. હું એક જ વાત કહું છું, પઢો. અને આજે ખરાબ લાગે તો માફ કરજો, હું પોતે કલામને, નાતને, શાયરીને પસંદ કરું છું, પઢું છું, સાંભળું છું, પણ આ વાત સત્ય કહેવા લાગ્યો છું. કદાચ મારી વાતથી અડધા નહીં પોણી महफिल ना इत्तेफाकी करे, पर कहता हूं वही बात समझता हूं जिसे हक अपने भी खफा मुझसे बेगाने भी है नाखुश. अगर हक बात कहता हूं तो जमाने को खटकता हूं और खामोश रहूं तो अंदर की बगावत मार देती है. साहिबो, આજની જરૂરત છે કે આપણી કોમ મેદાનની અંદર ઉતરે ને તો એની પાસે તાલીમ હોવી જોઈએ, એની પાસે એજ્યુકેશન હોવું જોઈએ, એની પાસે નોલેજ હોવી જોઈએ. આજે સૂર, તાલ અને સંગીતનો સમય નથી. દુનિયાની અંદર તમે જશો અને સંગીત વગાડતા તમને આવડતું હશે ને તો કોઈ તમને કામ ઉપર નહીં રાખે. આજ દુનિયા સાથે આપણો મુકાબલો તાલીમમાં છે અને આપણે ગીત, સંગીત અને ગરબામાં ખોવાય અને પડ્યા છીએ. એટલે પોતાની કોમની અંદર જાગૃતતા લાવો, પોતાની કોમને પડાવો. અગર અલ્લાહ પાકે તમને પૈસા દીધા છે ને તો ઈ પૈસાનો ઈ મતલબ નથી કે તમે લગ્નને, શાદીને એટલી મુશ્કેલ કરી નાખો કે ગરીબ દીકરીનો બાપ રોતો રહીએ અને એને કર્જ ઉપાડવો પડે અને વ્યાજે પૈસા લેવા પડે અને ઈ દીકરી જેને ઘરેણા કર્યા હોય ઈ સસરાલ ના લઈ જઈ શકે અને વ્યાજવાળા પૈસા લઈ જાય. આવું કામ કદી ન કર. અગર પૈસા છે તો ઈરાદો કર કે મારી દીકરીના લગ્ન પણ શરે મોહમ્મદીથી થશે અને વધારે પૈસા હોય ને તો મોલા અલી શેરે ખુદાની નિસ્બતથી 21 દીકરીઓના લગ્નનો ખર્ચો તું ઉપાડી લે. આવી રીતના કામ થશે, દેખાવ કરવાથી ન થાય. અને સાહેબો, જો એવી રીતના કામ થયું ને તો એનો ફાયદો ઈ છે કે ઈ 21 દીકરીઓમાંથી એક દીકરીની સાચી દુઆ તારી દીકરીને લાગી ગઈ ને તો દુનિયા આગળથી પાછળ થઈ જાય, વેપાર ઉપરથી નીચે થઈ જાય, ડોલર ઉપર અને રૂપિયો નીચે થઈ જાય, અર્થવ્યવસ્થાને જેટલું નાચવું હોય નાચી લઈએ પણ તારી દીકરી કદી મુસીબતમાં ના આવી શકે. બાકી તો અર્થવ્યવસ્થાની ઉપર ધ્યાન રાખી અને ગમે એટલા કામ કર, કદી ફાયદો ના થાય. અને સાહેબો, આ શાદીનો મુબારક મોકો હું સીરતે શાહે આલમ પેશ કરું છું, પણ એક વાત કહી દઉં ને તાકે મારા સીનાની અંદર પણ થોડીક ઠંડક થઈ જાય. હુઝુર પાક અલૈહિસ્સલાતુ વસ્સલામની ઈ આદતે મુબારકા હતી કે હંમેશા દુલ્હનના સામે એના દુલ્હાના વખાણ કરતા હોય અને દુલ્હા સામે એની દુલ્હનના વખાણ કરે. આપણો તરીકો એટલો ચેન્જ થઈ ગયો છે કે આપણે દુલ્હન સામે એના દુલ્હાની બુરાઈ કરીએ અને દુલ્હા સામે એની દુલ્હનની બુરાઈ કરીએ. પણ સૈયદાએ કોનેન માં ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા ફરમાવે છે કે જ્યારે પણ શાદી બાદ હું મારા બાબા પાસે જાઉં ને તો મારા બાબા કીએ, ફાતિમા તમારા જે શોહર છે ને અલી, એમની એટલી ઊંચી શાન છે કે અગર હું ઇલ્મનો શહેર છું તો અલી એનો દરવાજો છે. મારા માટે હઝરત અલી એ શાન રાખે છે જે શાન મૂસા અલૈહિસ્સલામ માટે હારૂન અલૈહિસ્સલામ રાખતા હતા. એ ફાતિમા, મારો અલી સહાબાની અંદર મને સૌથી વધારે મહેબૂબ છે. એ મારા સહાબાનો મુશીર છે, મારી ઉમ્મતનો પીર છે. नाराय पांच नारे पंचतन के सवालक नारा हैदरी. અને સાહેબો, જ્યારે મોલા અલી આવે, જ્યારે
मौला अली शेर खुदा तशरीफ ले आवे तो मारा आका मौला सल्लल्लाहु अलैहि वसल्लम एमनी दुल्हनना एवा वखाण करे અને વખાણ કરીને કે અલી મારી ફાતિમા ખાલી ફાતિમા નથી, ફાતિમા તો ઈશાનની મલિકા છે. અગર હું શાકિર છું તો ફાતિમા શુક્રનો ટુકડો, અગર હું સાબિર છું તો ફાતિમા સબ્રનો ટુકડો, અગર હું સાજિદ છું તો ફાતિમા સજદાનો ટુકડો, અને હું મોહમ્મદ છું તો ફાતિમા મારા જીગરનો ટુકડો છે. દુલ્હા સામે દુલ્હનના વખાણ, દુલ્હન સામે દુલ્હાના વખાણ. આ વાત તો ગીત સંગીતની મહેફિલમાં શીખવા નહીં મળે. આ તો સાદાતનું આંગણ અને શફી મિયા બાપુ અને મદની બાપુ અને શબ્બીર બાપુ અને આ માણસો દીન ઇસ્લામ અને સિલસિલા સાથે જોડાયેલા, એટલે તમારી હમદર્દી રખાવી અને આ વાત સમજાવે છે કે પીર કામિલની ગેર મોજૂદગીમાં પણ એવા લગ્ન ન કર જેનાથી મુસ્તફા કરીમ નારાજ થાય. નિકાહ એવી કરને કે ફર્શનો કોઈ રાજી થાય ન થાય, અર્શનો મુસ્તફા રાજી થઈ જાય, આસમાનો જમીનનો ખુદા રાજી થઈ જાય. આપ ઈશાન સાથે આવ્યા, બંને હાથ બાંધેલા હતા, બંને હાથ બાંધેલા હતા. પરિવારના માણસોએ હાથ છોડાવવાની ખૂબ કોશિશ કરી, શાહે આલમ સરકારે હાથ ન છોડ્યા. અને જ્યારે સરકારે કુતબે આલમ આવ્યા છે, એ ખિરકો પહેરાવ્યો પહેલા દિવસના બચ્ચાને, અલ્લાહુ અકબર. અને આપે શાહે આલમ સરકારને હાથમાં લીધા ને તો વિચાર્યું કે ખ્વાજા રુકનુદ્દીન કાને શકરને ઇત્તલા દો કે મારા ઘરે એ બચ્ચાની વિલાદત થઈ છે, જેમનો ઇંતજાર આપ કરતા હતા, જેમની બશારતો આપ દેતા હતા. જ્યારે હઝરતે ખ્વાજા રુકનુદ્દીન કાને શકર પાસે સમાચાર માટે માણસ મોકલવા માટે કુતબે આલમે રવાના કર્યો ને, તો દહેલી જ્યારે ખોલી છે પાટણની, તો શું જોવે છે? ખ્વાજા રુકનુદ્દીન કાને શકર દહેલીની ઉપર ઉભા છે, દહેલી ઉપર ઉભા છે. અને ઇજાજત લઈ અને અંદર આવ્યા અને કહેવા લાગ્યા, આજ રાત્રે જે શિફા અને તંદુરસ્તી મેળી અને આજ રાતના જે તમારા ઘરે નૂરની વરસાદ જોઈને મને યકીન થઈ ગયું કે આજે શાહે આલમ સરકાર જરૂર તશરીફ લઈ આવ્યા છે. અલ્લાહુ અકબર. જ્યારે શાહે આલમ સરકાર અને શાહે આલમ સરકારને હઝરતે કુતબે આલમ સરકારે પોતાના હાથમાં લઈ અને ખ્વાજા રુકનુદ્દીન કાને શકર પાસે રાખ્યો છે, અને બંને બુઝુર્ગો શાહે આલમ સરકારના ચહેરાને જોતા હતા ને, શાહે આલમ સરકારે ઈ બાંધેલા હાથ ખોલી નાખ્યા છે અને બંને બુઝુર્ગોના ચહેરા ઉપર હાથ ફેરવી દીધો છે. બંને બુઝુર્ગોના ચહેરા ઉપર હાથ ફેરવી દીધું. અને બાળપણની પણ આ એક તકરીરમાં બધી વાતો ના થાય, પણ સાહેબો બે વાતો હું કહી દઉં તાકી અમારા અકીલ બાપુની શાદી એટલી મુઅત્તર થઈ જાય કે મોલા તાલા એમને જે નસલ અતા કરે ને, એ નસલ દીન ઇસ્લામની સુન્નિયતની તહફ્ફુઝ માટે ઈ આન બાન સાથે ઊભી રહીએ, જે આન બાન સાથે સાદાત ઊભા રહ્યા છે. સાહેબો એ જ નિયત સાથે હઝરતે શાહે આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈહનો જન્મ થયો છે, વિલાદત થઈ છે, અને થોડાક દિવસની ઉંમર મુબારક હતી ને, આપનું જન્મ પાટણની અંદર થયું છે, જે સિદ્ધપુર પાસે છે. આપ પંગુડાની અંદર હતા અને હવામાં આમ હાથ કરી અને ખૈરાત લૂંટાવતા હોય ને એમ હાથ કરતા હતા. મુરીદીને જોયું, બહુ તજસ્સુસમાં પડ્યા. હઝરતે કુતબે આલમ સરકાર પાસે ગયા અને કીધું, સરકાર જે શહેજાદા આવ્યા છે ને, એ ગોયા ખૈરાત દેતા હોય એવી રીતના હાથ કરતા હતા. આપ કહેવા લાગ્યા, બિલકુલ તમે સાચું જોયું છે. રિજાલુલ ગૈબ એમની સામે જોલી ફેલાવી અને ઉભા હતા, અને અમારા શહેજાદા મુહમ્મદ સિરાજુદ્દીન બુખારી બધાની જોલીઓને ભરતા હતા. બચપણની ઈશાન છે. જ્યારે મદ્રસે નથી ગયા તો માના પેટની અંદર બેઠા બેઠા લુકમા હતા કરે છે, અને પંગોડામાં આવી અને ખૈરાત પણ હતા કરે છે. અને સાહેબો જ્યારે થોડીક ઉંમર મુબારક વધે ને, તો બુઝુર્ગોની સીરતમાં અમને ઈ વ્યાખ્યા અને ઈ પરંપરા અને એક રીત રિવાજ જોવા મળે છે કે જ્યારે 4 વર્ષ 4 મહિના અને 4 દિવસની ઉંમર મુબારક થાય ને, તો એમની રસ્મે બિસ્મિલ્લાહ ખાની હોય. તારા મારા ઘરે બિસ્મિલ્લાહ ખાની હોય તો 4 વર્ષનું બચ્ચા મારીને પલાવીએ તો પણ ના પડે. પણ તેરી નસ્લે પાક મેં
बच्चा बच्चा नूर का, या रसूलुल्लाह आप हैं आईने नूर, आपका सब घराना नूर का। आ नूर वाला आकानो खानदान केवो छे કે પેટની અંદર કુરાન મજીદના લુકમા તો દિયા છે, પણ રસ્મે બિસ્મિલ્લાહનો સમય આવ્યો, સારો એહતમામ બધોય એહતમામ થઈ ગયો, બધાય મહેમાનો આવી ગયા। સરકાર કુતબે આલમ રહેમતુલ્લાહ અલૈહના ચહેરા ઉપર રંજ છે, તકલીફ છે। 4 વર્ષના શહેજાદા સિરાજુદ્દીન શાહે આલમ બુખારી કહે છે, બાબા તમને કઈ વાતનો રંજ છે, શું પરેશાની છે બતાવો। કીધું બેટા મારી બહેન એટલે આપની ફફુ ફાતિમા નથી આવ્યા। એમના વગર રસ્મે બિસ્મિલ્લાહ ને કેમ આગાઝ કરીએ? કીધું બાબા તો પછી હું એમને બોલાવીને લઈ આવું છું। હવે કુતબે આલમ સરકારે ઇજાઝત આપી, શાહે આલમ સરકાર ફફુના ઘરે આવ્યા, એ નામ પણ ફાતિમા છે। અને આવી અને કહે છે ફફુ જાન ચાલો આજે મારી રસ્મે બિસ્મિલ્લાહ છે, મારા બાબા બેસબરીથી આપનો ઇંતજાર કરે છે। પણ અહીંયા શું જોવે છે કે ફફુ ઘરમાં છે, ફફુના ચહેરા ઉપર પણ ટેન્શન છે, રંજ છે, આલમ છે, ગમ છે। કીધું ફફુ તમને કઈ વાતે હેરાન કર્યું? કીધું દીકરા મારું એક ઝેવર હતું, ઈ ખોવાઈ ગયું છે, મળતું નથી, ઈ પહેરા વગર હું પણ કેમ આવું? હું ઈ ઝેવર ને તલાશ કરું છું। હઝરત શાહે આલમ સરકારે કીધું ફફુ ગમ ન કરો, આવો તમારો હાથ મારા હાથમાં દિયો। 4 વર્ષ 4 મહિના 4 દિવસનો બાળક છે ખાલી। ફફુના હાથને પકડી અને દીવારની અંદર એક ખૂણો હતો, દીવાર થોડી ખોદેલી હતી, ત્યાં કીધું અંદર હાથ નાખો અને તમારું ઝેવર બહાર કાઢી લ્યો। અને યકીનન હાથ નાખ્યો ને તો ઝેવર બહાર આવી ગયું છે। એ માણસો કહે છે માઝલ્લા રસૂલુલ્લાહ ने इल्म गैब હતું, मैं कीधु चाहे तो इशारे से अपने काया ही पलट दे दुनिया की। अरे ये शान है उनके गुलामों की, फिर सरदार का आलम क्या होगा? अल्लाह नारा तकबीर, नारा रिसालत, नारा हैदरी, खानदाने सरकार ख्वाजा अबू तालिब। साहिबो જ્યારે આપની ફફુએ પૂછ્યું કે હે સિરાજુદ્દીન શાહે આલમ આ પથ્થર અને આ દીવારની અંદર ઝેવર છે તમને કેવી રીતના ખબર પડી? કીધું મારી વિલાદત જ્યારે થઈ ને તો આપ બધાય મારા જન્મની ખુશીઓની અંદર લાગેલા હતા, અને એક ચોર ઘરમાં આવ્યો, ચોરી કરવાનો પાકો ઈરાદો હતો, પણ આગળ માણસોને જોઈ અને દીવારમાં સોનું સંતાડી અને વિચારવા લાગ્યો જ્યારે એકલામાં મોકો મળશે ને ત્યારે કાઢી લઈશ। ઈ કાઢે એના પહેલા મારા રબે મને આખો કિસ્સો સંભળાવી દીધો છે, અને મેં તમને આગાહ કરી દીધા। હઝરત શાહે આલમ સરકાર સિરાજુદ્દીન બુખારી आप પાટણની અંદર જ હજી હતા, વટવા નથી આવ્યા, રસુલાબાદ નથી આવ્યા। અને હઝરત કુતબે આલમ સરકારના એક દોસ્ત હતા, બચપણની વાત કરું છું, જિંદગી આખી પડી છે અને બહુ તવીલ છે। બચપણની અંદર આપ પોતાના ભાઈઓ સાથે આવ્યા, ભાઈઓ પણ ખૂબ હતા, અને હઝરત કુતબે આલમ સરકારના દોસ્ત હતા, એ પણ સૈયદ હતા, અલે રસૂલ હતા, પીર હતા, પણ એમના ઘરે औलाद નહોતી। અને જ્યારે સરકારે શાહે આલમ ને ભાઈઓ સાથે આવતા જોયા ને તો મુસ્કુરાવીને કહેવા લાગ્યા, વાહ મુર્શિદ વાહ, તમે તો આજે લશ્કર સાથે આવ્યા છો, આજે લશ્કર સાથે આવ્યા છો। બાળપણની ઉંમરમાં સિરાજુદ્દીન શાહે આલમ બુખારીના મોઢેથી આ શબ્દ અદા થયા છે, અને કહેવા લાગ્યા મારા અબ્બા જાનના દોસ્ત, લશ્કર અલ્લાહ પાક પણ તમને અતા કરી દેશે। अल्लाह पाके एम ना करे 10 દીકરા હતા કર્યા છે જેમને બચપણની અંદર શાહે આલમ સરકારે દુઆ હતા કરી દીધી હતી। અને સાહેબો પછી આપ અહેમદાબાદ આવ્યા છે, અને અહેમદાબાદની અંદર પણ આપની તાલીમો તરબિયત માટે મોટી મોટી હસ્તીઓ જેમનું નામ હઝરત ગંજ અહેમદ ખટ્ટુ रहमतुल्लाह अलैह, જે હઝરત બાબા ઇસહાક મગરીબીના મુરીદ અને ખલીફા છે, અને હઝરત અબુલ મદિયન શોયબ મગરીબી रहमतुल्लाह अलैह ના ખલીફા બાબા ઇસહાક મગરીબી છે, અને હઝરત અબુલ મદિયન શોયબ મગરીબી કોણ છે? સીધા હુઝુર ગોસ પાક પીરાને પીર સરકાર શેખ અબ્દુલ કાદિર જીલાની ના મુરીદ અને ખલીફા છે।
मतलब એટલું નજદીકથી ફૈઝ હઝરતે શાહ આલમ સરકારને ઉસ્તાદ ગિરામીથી મળ્યું અને હઝરતે શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈહ અહેમદાબાદની અંદર બેશુમાર જગ્યા ઉપર કરામતો શાનો તો દેખાડે જ છે, એમની સાથે સાથે આપ દીન ઇસ્લામની શિક્ષાને તાલીમને પોતાનું પસંદીદા અમલ બનાવે છે અને શાહ આલમ સરકાર રહેમતુલ્લાહ અલૈહ અહેમદાબાદની અંદર ઈ બાદશાહનું નામ છે. સાહેબો આ એક વાત કહું છું, કદાચ સમજ આવી જાય તો દિલની તખ્તી ઉપર લખી લેજો. તમે ઇતિહાસની અંદર કદી કોઈ દરવેશને બાદશાહની સામે જોલી ફેલાવતા નહીં જોયા હોય. હે ચિશ્તી બુઝુર્ગ તો દરબારોમાં જાતા જ નહોતા અને સોહરવર્દી બુઝુર્ગ જાતા પણ હતા ને તો એમની ઇસ્લાહ માટે જાતા હતા. હે પણ આપ કોઈ બાદશાહના દર ઉપર કોઈ વલીને જોલી ફેલાવતા નહીં જોવો. પણ તમને હું એક નહીં 1 ડઝન બાદશાહ દેખાડું જે વલીઓના દર ઉપર જોલી ફેલાવે છે અને ઈ વાતથી અંદાજો લગાવી લેવો જોઈએ. જે આપણને હોમવર્ક આપે છે, કાલ આ કરી નાખશું, પરમ દિવસ ઓલું કરી નાખશું, યાદ રાખજો ઈ હોમવર્ક દેવા વાળા તમને ખાલી ટેન્શન દેવા માંગે છે. બાકી કાલે પણ હુકમરાની અલ્લાહના વલીઓની હતી અને ઇન્શાઅલ્લાહ કયામત સુધી હુકમરાની અલ્લાહના વલીઓની રહેવાની છે. હઝરતે શાહ આલમ સરકારની બારગાહમાં મહેમૂદ બેગડા જોલી ફેલાવી અને કહે છે, સરકાર તમે બધાને કંઈક ને કંઈક દીધું છે, મને પણ દિયો, મને પણ કંઈક દિયો ને. શાહ આલમ સરકાર કહેવા લાગ્યા, તારી પાસે તો દુનિયા જોલી ફેલાવે છે, તું મારી પાસે કેમ લેવા આવ્યો છો? કીધું હઝરત કંઈક તો એવું હશે ને જે મારી પાસે ના હોય, આપની પાસે હોય. તને શું જોઈએ છીએ? એને કીધું સરકાર આપની દુઆઓથી આખિરત કબ્ર અને ઉકબાનો મામલો તો બહેતર છે જ, પણ સરકાર દુનિયા પણ આપના કદમોમાં એટલી પડી રહી છે ને કે મને તો સિપાહીઓના પગાર દેવાની અંદર પરસેવો આવી જાય છે અને જેટલો હું સિપાહીઓને નથી ખવડાવતો એટલું આપ મુરીદીનને ખવડાવી દો છો. હે એટલું આપ મુરીદીનને ખવડાવી દો છો અને લંગર શાન સાથે જારી છે, કઈ કથા કરી દો ને. અલ્લાહુ અકબર. સરકાર શાહ આલમ રહેમતુલ્લાહ અલૈહ કહેવા લાગ્યા, ઠીક છે બેસો. અને આપે ખાદિમને કીધું, જા સાબરમતી નદી પાસે જેટલી રેતી કંકર પથ્થર છે બર્તનની અંદર ભરીને લઈ આવો. મુરીદ ગયો છે અને ઈ વિચારીને કે તો આ અલ્લાહ વાળા છે, હઝરત છે, વધારે મોટા પથ્થર ના લઈ જવાય, નાના નાના પથ્થર ભેગી કરીને લઈ આવ્યો. હે अल्लाह वाला જ્યારે આવું કહે ને तो उल्टी ही चाल चलते हैं दीवानगा ने इश्क, आंखों को बंद कर देते हैं दीदार के लिए. સરકાર બાબા ફરીદુદ્દીન ગંજ શકરની બારગાહમાં બાપ રોતો રોતો કહે છે, લગન માટે કંઈક કરાવો ને. બાબા ફરીદે કીધું કાલ થઈ જશે, કાલ થઈ જશે. 2-3 દિવસ થયા. એને કીધું સરકાર કઈ થયું નથી, દીકરીઓના લગન છે. કીધું જા બે પથ્થર ગોતી આવો. એને વિચાર્યું કે આ બાબા છે ક્યાંક પથ્થર મારી વારી દેશે, તો નાનો લઈને ગયો. હઝરતે પથ્થર હાથમાં લીધો અને પોતાની ચાદરની અંદર નાખી અને સૂરે ઇખલાસ બલંદ અવાજથી પડી અને ફૂંક મારી અને એને દઈ દીધું. અને એને જ્યારે પથ્થર જોયું તો સોનાનું બની ગયું છે. તો વિચારવા લાગ્યો કાશ મોટો લઈ લીધો હોત. પછી એને લગન દીકરીઓના કરાવી દીધા ને પછી ઘરવાળીને કીધું કે મારા પાસે પથ્થરને સોનું કરવાનો નુસ્ખો હાથ લાગી ગયો છે. ઘરવાળીને લઈ અને પહાડ ઉપર ચડી ગયો અને ઘરના જેટલા મોટા કપડા હતા બધાય પાથરી અને ઘરવાળો ઘરવાળી તસબીહ લઈ અને સૂરે ઇખલાસ પડી પડીને દમ કરતા રહ્યા. સોનું તો શું લોખંડ વિના બન્યું? કઈ ના થયું. રોતા રોતા બંને મિયા બીવી ઈ તસબીહ અને ચાદર લઈ અને બાબા ફરીદ પાસે એવા કીધા, હઝરત આપે તો ખાલી દમ કર્યું અને સોનું, અમારાથી તો લોખંડ પણ ના બન્યું. બાબા ફરીદ કહેવા લાગ્યા, કલામ તો ઈ જ રબનું છે, પણ અહીંયા જુબાન તારી છે, અહીંયા જુબાન ફરીદુદ્દીન ગંજ શકરની છે.
જબાન જબાનમાં પણ ફરક છે ને. અહીંયા શાહે આલમ સરકારે કીધું ભાઈ જાઓ કંકર પથ્થર લઈ આવો, લઈ આવ્યા છે. અને જ્યારે શાહે આલમ સરકારે ચાદર ઢાંકી અને હટાવ્યું ને, સોના ચાંદી અને હીરા જવેરાતના ઈ પથ્થર અને કંકર બદલાઈ ગયા. અને આપે મોહમ્મદ બેગડાના હાથની અંદર ઈ વસ્તુ મૂકી અને કીધું જા આ માલ ગરીબો ઉપર ખર્ચ કર, આ મારો અહેસાન છે. હઝરતે શાહે આલમ સરકાર સિરાજુદ્દીન બુખારી રહેમતુલ્લાહ અલૈહની ઘણી ઊંચી શાન, ઘણો ઊંચો મકામ અને મર્તબો છે. પણ સાહેબો, આ વાત ઉપર હું તકરીરને બિલકુલ ઇખ્તિતામ ઉપર લઈ આવ્યો છું. શાહે આલમ સરકારની સીરત માટે પણ આખી જિંદગી જોઈએ અને એક મજલિસ જોઈએ, જે મને સૈયદ મદની આલમ બાપુ બુખારી દામદ બરકાતુલ કુદસિયાએ હુક્મ કર્યું હતું કે આ વાક્યાને જરૂર કહેજો. સાહેબો, 1-5 મિનિટ લાગશે અને વાત મારી નથી, શાહે આલમ સરકારની છે. મેં સબક સંભળાવ્યું છે તમને. સાહેબો, હઝરતે શાહે આલમ, શાહ કહેવાય બાદશાહને, આલમ જહાં, દુનિયા, કાયનાત, એટલે આલમનો બાદશાહ. ખિતાબ કેવડો મોટો છે. હવે ખિતાબ આપ્યો કોણે? ખિતાબ કોણે આપ્યો? તારા મારા જેવો અગર આપે ને તો આપણે હોઈએ ત્યાર સુધી ખિતાબ રહીએ, આપણે જઈએ પછી ખિતાબ પણ વયો જાય. પણ આમને ખિતાબ દુનિયાના કોઈ ઇન્સાને નથી આપ્યું, કોઈ માણસે નથી આપ્યું, કોઈ નેતાને સરપંચ નથી આપ્યું. હઝરતે શાહે આલમ સરકાર 19 વર્ષની ઉંમરમાં પહોંચ્યા છે અને આપના ખ્વાબની અંદર નબીઓના તાજદાર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ આવ્યા છે. અને કિતાબોની અંદર આ પણ લખ્યું છે કે સાથે આપની શહેઝાદી સૈયદા ફાતિમા ઝહરા પણ છે. શાહે આલમ સરકારને કહે છે કે એ બેટા મોહમ્મદ સિરાજુદ્દીન બુખારી, અમે તમને શાહે આલમના ખિતાબથી સરફરાઝ કરીએ છીએ. શાહે આલમ સરકારે આ વાત સાંભળી લીધી, પણ સવારે કોઈને વાત ન કરી. બીજો દિવસ થયો, બીજા દિવસ આપ રાતના સૂતા છે અને બિલકુલ એવો ખ્વાબ આવ્યો કે હુઝુર પાક આપને શાહે આલમ સરકારના ખિતાબથી સરફરાઝ કરે છે. આપે કોઈને કીધું નથી. અને સાહેબો, ત્રીજો દિવસ થયો ને તો પછી મૌલા અલી શેરે ખુદા ખ્વાબની અંદર તશરીફ લઈ આવ્યા છે. અને અલી સહાબાના મુશીર છે, નબીના વીર છે અને સુન્નીઓના પીર છે. જ્યારે મૌલા અલી આવ્યા ને તો કીધું, દાદા જાન, મને હુઝુર પાકે શાહે આલમનો ખિતાબ અતા કર્યો છે, પણ હું હયા કરું છું કે દુનિયા સામે હું મારો ખિતાબ ખુદ કેમ કહું. મૌલા અલી શેરે ખુદા કહેવા લાગ્યા, આપને ખિતાબ અને લકબ માણસોને કહેવાની જરૂરત નથી, દુનિયા ખુદ આપને આ ખિતાબથી યાદ કરવાની છે. દુનિયા પુકારશે આ ખિતાબ સાથે. કીધું, બાબા દાદા જાન ઠીક છે. કીધું, સવારે ઉઠો, પોતાના વાલી સાહેબથી ખુસૂસી મુલાકાત કરો અને રોજાના સવારે આપ પોતાના અબ્બા સાથે મુલાકાત કરે. આજે હાજર થયા. હઝરત કુતબે આલમ સરકારના ચહેરા ઉપર તબસ્સુમ છે અને આપ મુસ્કુરાવીને કહે છે, મરહબા શાહે આલમ, આવો. કીધું, બાબા તમને ખબર પડી ગઈ? કીધું, હજી મને ખબર છે, દુનિયાને ખબર નથી. તમારા એક ઉસ્તાદ છે જેમનું નામ હઝરત બારકલ્લાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ. હઝરત બાબા બારકલ્લાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ કોણ છે? હઝરત નિઝામુદ્દીન ઓલિયાના મુરીદ છે અને નસીરુદ્દીન ચિરાગ દહેલવીના ખલીફા છે. અને એમને એ બુઝુર્ગોએ આપની ડ્યુટી અહેમદાબાદની અંદર લગાવી છે. જ્યારે આપ જાઓ અહેમદાબાદ, બિલકુલ હઝરતે મૂસા સુહાગ રહેમતુલ્લાહ અલૈહના મઝાર શરીફના સામેનો જે વિસ્તાર છે, ત્યાં બારકલ્લાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહનો આજ પણ આસ્થાનો મોજૂદ છે. અને ઓલમા કહે છે એમની ઉંમર મુબારક 150 વર્ષના કરીબની થઈ છે. એવડા મોટા બુઝુર્ગ હઝરત બારકલ્લાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ તરફ હઝરત કુતબે આલમે કીધું કે દીકરા, આ ફૂલની ટોકરી લઈને જાઓ અને હઝરતને હદિયો દઈ દો. આપ માથા ઉપર શાહે આલમ સરકાર ફૂલની ટોકરી લઈ અને બારકલ્લાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહની બારગાહમાં પહોંચ્યા ને તો
ઈ વખત હઝરત પોતાના ખાનકાની દીવાર તામીર કરતા હતા. એમના મુરીદીન ઈંટ અને ગારો આપતા હતા, હઝરત દીવાર તામીર કરતા હતા. અને જ્યારે શાહ આલમ સરકારને જોયું છે તો આપ ઉતરી ગયા અને ઉતરી અને કહેવા લાગ્યા, શહેજાદાઓના સર ઉપર તાજ સારા લાગે, ફૂલના સૂંડા સારા ના લાગે. એ તાજ સારા લાગે, તાજ એમ કહી અને આપે ઈ ફૂલનો સૂંડો લઈ લીધો છે અને આપ પોતાના ભાઈના ઘરે લઈ ગયા અને ત્યાં નિયાઝ બિલકુલ તાજા હાંડી પકતી હતી. ઈ પકતી હાંડી આપે આપના નોકર અને મુરીદના અને ખાદિમના માથે રાખી અને કીધું, આ નિયાઝ લઈને જાઓ, બિલકુલ તૈયાર નિયાઝ થઈ ગઈ છે, બસ આને ખાવાની વાર છે, બિલકુલ કમ્પ્લીટ છે, આ લઈને જાઓ. અને જે જગ્યા ઉપર દરો દીવાર પુકારે ને શાહે આલમ, શાહે આલમ, શાહે આલમ, ત્યારે આ નિયાઝ હઝરતને દઈ અને તમે પાછા ચાલ્યા આવજો. અને બંને ચાલ્યા છે શાહીબાગ થી અને ચાલતા ચાલતા જ્યારે 3 દરવાજાના કરીબ પહોંચ્યા ને તો ત્યાં એક એવો વર્ષો જૂનો મરીઝ અને વૃદ્ધ માણસ સૂતો હતો, જે આંખથી પણ અંધો, કાનથી પણ બહેરો, હાથ વગરનો, પગ અને એના કામ ન કરે. પણ જ્યારે સિરાજુદ્દીન શાહે આલમ બુખારી એમના વચમાંથી પસાર થયા છે નિયાઝ લઈને, અને નિયાઝ પણ ચિશ્તીઓની છે અને લઈને બુખારી ચાલ્યા છે, પણ જ્યારે ઈ મસીહાઈની નિયાઝ અને શાહે આલમ સરકારના વજૂદ વાળી હવા ઈ અપાહિજને અને બીમારને લાગીને તો જુબાનથી ગૂંગો માણસ ઉભો થઈ અને કહે છે, મરહબા અહલમ વ સહલમ શાહે આલમ, શાહે આલમ, શાહે આલમ. ઈ ગૂંગાની અવાજથી આખો 3 દરવાજા પુકારી ઉઠ્યું. અને ખાલી 3 દરવાજા નહીં, ત્યાંની દરો દીવાર, ત્યાંના જર્રા જર્રા, ત્યાંના પક્ષી અને પ્રાણી શાહે આલમ સરકારની અઝમતના નારા લગાવવા લાગ્યા. મુરીદ અને ખાદિમ જે બરકતુલ્લાહ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહનો હતો એ કહેવા લાગ્યો, હુઝુર હવે તો હર ચીજ ગવાહી દીએ છે કે આપ શાહે આલમ છો, આ નિયાઝ આપના હવાલે છે. એ નિયાઝ લઈ અને જ્યારે આપ આપના વાલિદની બારગાહમાં આવ્યા ને તો સરકાર કુતબ આલમ રહેમતુલ્લાહ અલૈહ એ નિયાઝ એમના માથેથી ઉતારી અને કહે છે કે એ સિરાજુદ્દીન શાહે આલમ, ચિશ્તીઓએ જે વિલાયત આખા ગુજરાત માટે પકાવી અને બનાવી હતી ને એ ગુજરાતની વિલાયતનો તમને આજે સરદાર બનાવવામાં આવ્યું છે. કયામત સુધી હવે તમારું ગુજરાતની અંદર વિલાયતમાં ડંકો બોલવાનો છે. તમે જેમને વિલાયત અને વલી બનાવી દેશો એ હટી નહીં શકે, અને જેને તમે હટાવી દેશો એ વલી નહીં બની શકે. એ શાન અલ્લાહ પાકે. અને સાહેબો, મારું દિલ કરે છે હજી એક વાત કરી દઉં, કહેજો સુહાન, બિલકુલ ઇખ્તિસાર સાથે. અને જે સુન્ની છે એમના જ કામની વાત છે. હઝરતે પાટણની અંદર કુતબ આલમ સરકાર મગરિબ પડાવવાના હતા. શાહે આલમ સરકાર અને એમના શહેજાદાઓ પાછળ છે, અને એક અજમી આદમી, બહારનો આદમી, મહેમાન આદમી મસ્જિદની અંદર આવ્યો અને જ્યારે મુઅઝ્ઝિન અઝાન પડી અને અઝાન પડતો તો ને તો અઝાનની અંદર શું કીધું? અશહદુ અન્ના મુહમ્મદુર રસૂલુલ્લાહ. તમે બધાએ ચૂયમું, આખી મસ્જિદે ચૂયમું, એ અજનબી આદમીએ ના ચૂયમું. અને કહેવા લાગ્યો કે સાંભળ્યું છે કે અહીંયા બુરહાનુદ્દીન અબ્દુલ્લા બુખારી કુતબ આલમ છે, એમનાથી મસલો પૂછીશ કે આ ચૂમવું કઈ કિતાબમાં લખ્યો છે. ઈ સમયમાં હો, આ કઈ કિતાબમાં લખ્યું છે એ પૂછીશ. જ્યારે નમાઝ સરકાર કુતબ આલમે પઢાવી ને 15-17 વર્ષની ઉંમર રહી છે, શાહે આલમ સરકાર નમાઝ બાદ ઉભા થઈ ગયા અને ઉભા થઈને કહે છે કે માણસો, આજના સમયના માણસો અમને એમ પૂછવા આવે છે કે રસૂલુલ્લાહના નામને ચૂમવાની દલીલ ક્યાં છે? અરે તમે જ્યારે બાદશાહોના નામ લ્યો છો ને તો માથા ઝુકાવી દો છો, હાથ સીના ઉપર રાખો છો, ગરદનો ઝુકાવો છો. અમે તો તમને નથી પૂછ્યું કે તું બેખોડીના બાદશાહની નામની ઇજ્જત માટે કેમ માથું ઝુકાવે છે? અબે અમે રસૂલોના સરદારના નામ ઉપર જો ચૂમી લઈએ તો તાજુબ કેમ થઈ શકે છે? આ શાહે આલમ સરકાર જેમણે દીન અને નવી જિંદગી અતા કરી, મોલા તાલાની બારગાહમાં દુઆ કે એ પરવરદિગાર આજે સૈયદ અકીલ બાપુ ઝૈદી ચિશ્તી
બંદા નવાઝીની નિકાહનો પ્રસંગ છે મોલા આ પ્રસંગના મોકા ઉપર અમે જે વલીઓનું જિક્ર કર્યું તારા નેક બંદાઓનું જિક્ર કર્યું આ જિક્રની અંદર થવા વાળી ખતા લગઝિશ ભૂલ ગલતીને તારા મહેબૂબની ઝુલ્ફે વલ્લૈલના સદકામાં માફી અતા કરી દે મોલા એમના જિક્ર પાકનો સદકો આમની જોજાની અંદર ખૂબ મોહબ્બતો અતા કરી દે મોલા એમના અંદરથી નફરતોને દૂર કરી દે સદા પ્યાર અતા કર મોહબ્બત अता कर उन्स अता कर मौला हमें हमारी अक्ल थी मांगू तो तारा फजल थी अता करी दे अस्तगफिरुल्लाह रब्बी मिन कुल्ली दम्बि व अतूबु इलैहि ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह।